નમસ્કાર. આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો સમાચારની. તો આંગણવાડી બહેનોના માનદ વેતનમાં આગામી વધારાને લઈને આજરોજ તારીખ 6/8/2024ની સાંજે આવી છે એક મોટી અપડેટ. તો બહેનો, શું છે આ મોટી અપડેટ તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો સૌથી પહેલાં તો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો માટે એક મહત્વપૂર્ણ અપડેટ વિશે. તો છેલ્લા ઘણા સમયથી માનદ વેતન વધારાની માંગ ઉઠી રહી છે. તો આજની સાંજ સુધીમાં આ મુદ્દે જે ચર્ચાઓ, રજૂઆતો અને ઉપલબ્ધ માહિતી સામે આવી છે તેને આધારે તમને સંપૂર્ણ માહિતી આપીશું. તો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દો, જેથી આવી તમામ સરકારી યોજનાઓ અને કર્મચારીઓ સંબંધિત અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો માનદ વેતન વધારાની શા માટે માંગ છે. તો ગુજરાત રાજ્યના હજારો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો વર્ષોથી બાળકોના પોષણ, સગર્ભા મહિલાઓની દેખરેખ, રસીકરણ અભિયાન, આરોગ્ય સર્વે, સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ સહિત અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે. તો સમય જતાં તેમની કામગીરીમાં વધારો થયો છે, પરંતુ તે મુજબ માનદ વેતનમાં વધારો થવો જોઈએ એવી માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. તો આજની વાત કરીએ તો આજ સાંજ સુધીની અપડેટ શું છે. તો આજે મળતી માહિતી મુજબ વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા ફરી એકવાર રાજ્ય સરકાર સમક્ષ માનદ વેતન વધારાની માંગ રજૂ કરવામાં આવી રહી છે. સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અને રાજ્યના જે સરકારના હિસ્સાને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં આ મુદ્દે નિર્ણય લેવાય તેવી પણ ચર્ચા ચાલી રહી છે. જો કે આ લેખન સમયે રાજ્ય સરકાર દ્વારા નવા વધારાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓ શું છે તેની વાત કરીએ તો માનદ વેતનમાં યોગ્ય વધારો, મોંઘવારીને ધ્યાનમાં રાખીને સુધારેલી ચૂકવણી, લાંબા સમયથી સેવા આપતી બહેનોને વધારાનો લાભ તેમજ નિવૃત્તિ પછી વધુ સુરક્ષા, અન્ય સરકારી લાભોમાં વધારો. તો આ બધી માંગણીઓ છે તે આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવી રહેલી છે. તો સરકાર કયા મુદ્દાઓ પર વિચાર કરી શકે છે તેની વાત કરીએ તો જો આગામી સમયમાં નિર્ણય લેવામાં આવે તો સરકાર નીચેના મુદ્દાઓ પર વિચાર કરી શકે છે. સૌથી પહેલો, માનદ વેતનમાં વધારો. બીજો, કેન્દ્ર અને રાજ્યના હિસ્સામાં સુધારો. ત્યારબાદ વધારાની પ્રોત્સાહક સહાય. ત્યારબાદ કામગીરી આધારિત વધારાના લાભો અને અંતમાં કલ્યાણકારી યોજનાઓમાં વધુ સહાય. તો આ મુદ્દાઓ હવે હાલમાં કોઈ અંતિમ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી. તો આ માટે બહેનોએ શું કરવું તેની વાત કરીએ તો જો તમે આંગણવાડી કાર્યકર અથવા તેડાગર તરીકે સેવા આપી રહ્યા છો તો હાલમાં કોઈ અફવા પર વિશ્વાસ ન કરો. માત્ર મહિલા અને બાળ વિકાસ વિભાગ અથવા તો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખો. જો વધારો જાહેર થશે તો કોને લાભ મળશે તેની વાત કરીએ તો જો ભવિષ્યમાં માનદ વેતનમાં વધારો મંજૂર થશે તો તેનો લાભ નિયમ મુજબ પાત્ર આંગણવાડી કાર્યકર, તેડાગર અને સંબંધિત લાભાર્થીઓને મળશે. તો ચોક્કસ વિગતો સરકારની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ કરવામાં આવશે. તો આગળ શું થઈ શકે છે તેની વાત કરીએ તો જો સરકાર આગામી દિવસોમાં બેઠક બોલાવશે અથવા કોઈ સત્તાવાર પરિપત્ર જાહેર કરશે તો તેની સંપૂર્ણ માહિતી અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડશું. તેથી અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે માનદ વેતનમાં મોટો વધારો મંજૂર થઈ ગયો છે. તો આવી કોઈ પણ માહિતી સાચી માનતા પહેલાં તેની સત્તાવાર પુષ્ટિ જરૂર કરો. તો બહેનો, આજના વિડીયોમાં આપણે આંગણવાડી બહેનોના માનદ વેતન વધારાને લઈને આજ તારીખ
6/8/2026ની સાંજ સુધીની ઉપલબ્ધ માહિતી જાણી નવી સત્તાવાર જાહેરાત આવશે તો તેના પર અમે તરત જ વિગતવાર વિડીયો બનાવીને તમને માહિતગાર કરીશું. તો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા અન્ય આંગણવાડી બહેનો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.